તો રાજ્યભરમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગ્રાહકોથી લઈને વેપારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો। લોકોના સ્વાસ્થ્ય સાથે લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરી। ગુણવત્તાયુક્ત જ ચીઝ અને પનીરના ઉપયોગનો વેપારીઓનો આગ્રહ। તપાસની કાર્યવાહી નિયમિતપણે થાય તે પ્રકારની ગ્રાહકોની માંગ છે। ભેળસેળ કરનારા તત્વો સામે કડક પગલાં લેવાય તેવી પણ માંગ। ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાઈ ગયો છે। તેનો ઉપયોગ, વેચાણ અને પરિવહન સંપૂર્ણપણે પ્રતિબંધ છે। ત્યારે સરકારના આ નિર્ણય અંગે અમે અમદાવાદના હોટલ માલિકો, લારી સંચાલકો તેમજ ગ્રાહકો સાથે વાતચીત કરી। લોકોનું કહેવું છે કે ભેળસેળયુક્ત ખાદ્ય ચીજોને લીધે જ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થતું હોય છે। ત્યારે આ નિર્ણય ખરેખર આવકારદાયક છે। બીજી તરફ કેટલાકનું ત્યાં સુધીનું કહેવું છે કે સરકારે આ નિર્ણય ઘણો વહેલો લેવાની જરૂર હતી। જે એફએસએસઆઈ માનીએ છીએ એ જ વાપરીએ છીએ, પણ આ જે સિન્થેટિક પનીરવાળી વાત બહુ ટાઈમથી મારા ધ્યાનમાં બી હતી અને હમણાં ન્યૂઝમાં બી સરકારની બી નજરમાં હમણાં પડી। જે એફએસએસઆઈ જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે ઇન્ડિયાનું, એમની નજરમાં પડી અને બહુ સારી વસ્તુ છે। એનાથી લોકો જે ઇન્ટેક કરે છે એ ડેરી પ્રોડક્ટ સમજીને કરતા હોય, પણ આ લોકોએ જે પામ ઓઇલને જે અલગ અલગ ખરાબ રીતના જે પનીર બનાવે અને લોકોને છેતરપિંડી કરે એ વસ્તુ બહુ સારી નથી। આ વસ્તુ સરકારે બહુ પહેલાં કરવી જોઈતી હતી, પણ હમણાં કરી, બહુ સારું લાગ્યું મને। ગવર્મેન્ટે જે પનીર બેન કર્યું છે ડુપ્લિકેટ, એ સારું કામ કર્યું છે। ગવર્મેન્ટને અમે આભારી છે કે એ કામ કર્યું કે પબ્લિકના હેલ્થ માટે બહુ સારું કામ કર્યું છે અને આવું જ હોવું જોઈએ। આજે જે પબ્લિકના હેલ્થ સાથે ચેડા કરે અને ગવર્મેન્ટ સજાને પાત્ર કરે। અને હવે આપને ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ કે આખરે એનાલોગ પનીર શું છે અને તેનાથી સ્વાસ્થ્યને લગતી કઈ બીમારીઓ થઈ શકે છે। તો દેખાવે અને સ્વાદમાં અસલી પનીર જેવું જ આ પનીર લાગતું હોય છે, પરંતુ તેનો કોઈ જ ફાયદો શરીરને નથી થતો। ઉપરથી તે નુકસાનકારક સાબિત થતું હોય છે। પનીર બનાવવામાં ડેરી પ્રોડક્ટની બિલકુલ વપરાશ જ નથી થતો, એટલે કે દૂધનો વપરાશ નથી કરવામાં આવતો અને પનીર બનાવવા માટે વેજીટેબલ ઓઇલ એટલે કે પામ ઓઇલનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે। આ જે પામ ઓઇલ છે તેને અનેક પ્રોસેસ કરવામાં આવે છે, કેમિકલ મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ એનાલોગ પનીર તૈયાર થાય છે। તો પનીર જેવો જ સ્વાદ આપવા માટે ઇમ્યુલ્સિફાયર્સ, કૃત્રિમ ફ્લેવર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે સ્વાસ્થ્યને વધારે માઠી અસર થતી જોવા મળતી હોય છે। એનાલોગ પનીર પર આજથી રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે। શુદ્ધ પનીર જેવા પ્રોટીન, પોષક તત્વોનો પણ આ પનીરમાં અભાવ જોવા મળતો હોય છે, એટલે કે કોઈ ફાયદા તો નથી જ થતા, પરંતુ ચોક્કસથી આ પનીર તમારા શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે। ટ્રાન્સફેટ, વિવિધ રસાયણોના લીધે અત્યંત જોખમી સાબિત થતું હોય છે આ પનીર, એટલે કે એનાલોગ પનીરની પ્રતિબંધ મૂકવા માટે કેટલાય લોકોએ માંગ કરી હતી અને આ જ માંગને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે। હૃદય તેમજ પાચન સંબંધિત બીમારીઓ પણ આ એનાલોગ પનીર ખાવાથી થઈ શકે છે। ઘણી વખત ઘણા કિસ્સાઓમાં એવું પણ બનતું હોય છે કે તમારી નળીઓ પણ બ્લોક થઈ જાય અને તેના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જતું હોય છે। આ પનીર ખાધા બાદ પેટ ભારે લાગવું, અપચો જેવી સમસ્યા પણ થાય છે। પામ ઓઇલથી શરીરમાં કોલેસ્ટ્રોલનું જોખમ પણ વધતું હોય છે, એટલે કે આ પનીર ફક્ત પામ ઓઇલથી જ બનાવવામાં આવે છે અને તેના કારણે શરીર માટે સૌથી વધારે જોખમી પણ માનવામાં આવે છે। તો નિયમિત સેવનથી હૃદયની નસો પણ બ્લોક થઈ જાય છે અને હાર્ટ એટેકનું જોખમ વધી જતું હોય છે। લાંબા ગાળે લીવર અને કિડનીને પણ એનાલોગ પનીર નુકસાન કરતું હોય છે। તો એનાલોગ પનીર, ચીઝ અને બટર પર રાજ્ય સરકારે આજથી એટલે કે 6 ઓગસ્ટથી સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે।